વાત આણંદની કરીએ તો પેટલાદમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી દીધી છે। ખેતરો પાણીમાં ગરકાવ થતા શાકભાજી સહિતના તમામ પાકમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દાબોલપુર, રૂપિયાપુરા પંથકમાં ખેડૂતોએ શાકભાજીમાં મોટા પ્રમાણમાં મૂળાની ખેતી સાથે ડાંગરની વાવણી કરી હતી। ખેડૂતોને આશા હતી કે સારો પાક થશે અને મબલખ કમાણી થશે, પરંતુ વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। આખરે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ વાવણી સમયે કરેલા ખર્ચનું ભારે નુકસાન થયું છે। ખેડૂતો હવે સરકાર પાસે ઝડપથી સર્વે કરાવી વળતરની માંગ કરી રહ્યા છે। આ 2-3 દિવસમાં જે વરસાદ થયો છે તેમાં ખેડૂતોને ડાંગરમાં બીજા પાકોમાં પાણી ભરાઈ જવાથી નુકસાન થયું છે। ખેડૂતોને ઘણું નુકસાન થયું છે। ડાંગર અને શાકભાજીના પાકને પણ ઘણું નુકસાન થયું છે। ખેડૂતોને આર્થિક બોજો ઘણો બધો વધી ગયો છે, દેવું પણ વધી ગયું છે, જેના કારણે સરકારશ્રીને એક અપીલ છે કે આ ખેડૂતોને આર્થિક સહાય આપે અને વહેલામાં વહેલી તકે સહાય આપે, જેથી કરીને આગળના પાકનું એ તૈયારી કરી શકે। ખેતી કરું છું, હવે એની અંદર નુકસાન થયું છે મૂળાનું, એટલે ઓછામાં ઓછું 1.5 લાખનું નુકસાન થયું છે મને ને ખેતરની અંદર પાણી વરસાદનું આવીને ભરાઈ ગયું, મૂળા ઉપાડવાના ચાલુ હતા। કેટલું પાણી ભરાઈ ગયેલું? ઓછામાં ઓછું ઢેચા હમું ક્યાં હમું। પેટલાદ પંથકમાં ગત દિવસોમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે, જેમાં શાકભાજી પકવતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે। આપને સીધા દ્રશ્યોમાં બતાવી દે કે આ પેટલાદ તાલુકાના દાઓલપુરા ગામે આવેલ મૂળાનું ખેતર છે, જેમાં ખેડૂતે મૂળાની ખેતી કરી હતી। ધોધમાર વરસાદ પડતા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને જેને પગલે ખેતી પાયમાલ થઈ ગઈ છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ગત દિવસોમાં પડેલા ધોધમાર વરસાદને પગલે મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું। જીતુ ખ્રિસ્તી, સંદેશ ન્યૂઝ, પેટલાદ।